હેલો ગાઈસ, તમે બધા મજામાં હશો? રાતના 10:30 વાગ્યા છે લગભગ, અને દહેગામથી મિત્રોનો ફોન આવ્યો છે કે અંબાજી જવાનું છે દર્શન કરવા. તો ભાદરવા મહિનાનો મહિમા તો બધા ગુજરાતના હશો એટલે એમને ખબર જ હશે. તો હું જઉં છું અંબાજી દર્શન કરવા અને તમને પણ કરાવીશ. ચલો આગળ મળીએ આપણે. ગાઈસ, ઘરેથી નીકળ્યું એટલે રસ્તામાં જોગણીમાનું મંદિર આવે છે. હું જ્યારે પણ ક્યાંય બહાર જતો હોય તો અહીંયા દર્શન કરીને જ નીકળું છું. ને વરસાદ બહુ ખૂબ જ છે, તમે જોઈ શકો છો, જોરદાર વરસાદ છે. ગાઈસ, દહેગામ પહોંચી ગયો છું. ગેંગ આખી આવી ગઈ છે. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. જય અંબે બોલો. જય અંબે બોલો. જય અંબે. ગાઈસ, હિંમતનગર પહોંચી ગયા છીએ. 12:30 જેવું થયું હશે. જો તો સહેલા ટાઈમ કેટલા વાગે? 1:10 થઈ ગઈ ગાઈસ. આ મારો મિત્ર શૈલેષ. હેલો ગાઈસ. થેપલા ભાજી મંગાઈ છે. ચટણી બતાવી દો. ચટણી ખવાય એવી નહીં. ચટણી ખાઈએ તો કોવાઈ જઈશું રે. રહ્યા દે. અમારો મિત્ર અર્થ પ્રજાપતિ પાપડી મંગાઈ છે ને. પાપડી કહીને ભાઈ ગાડીમાં કાચ ખોલવાક ના થાય. સહેલા ગાઈસ, 3:50 થઈ છે. હવે અંબાજી લગભગ 10 કિલોમીટર બાકી છે. તો ગાડી સાઈડમાં મૂકીને નીકળ્યા હતા બહાર નજારો જોવા. જોઈ શકો છો કે માઈ ભક્તો ચાલતા ચાલતા બધા નીકળે છે. સંઘ ઘણા બધા નીકળી રહ્યા છે. પ્રજ્ઞેશ, શૈલેષ, જય. કેવું ભાઈ? આ ભાઈ ઊંઘી ગયો તો ગાડીમાં. ગાડી મેં એકલાય ચલાવી એટલે મને આરામ મળ્યો જ નહીં. આ ભાઈ હુઈ ગયો તો. માહોલ જોવા મિત્રો, માહોલ ટેકાની સરકાર. ગાઈસ, બીજો સંઘ બી નીકળી રહ્યો છે. ગાઈસ, તમે જોઈ શકો છો પાછળ બી એક સંઘ આવી રહ્યો છે. સુંદર નજારો છે. બહુ જ મજા આવી ગઈ છે. જોઈ શકો છો ગાઈસ, શ્રદ્ધા લોકોની નાના છોકરાને વોકરમાં બેસાડી જાય છે. ગાઈસ, ખમણીયા કેમ્પે પહોંચી ગયા છે. શું વિચાર હે? મારવાનું હોય ને. શું વિચાર હે? 150-200 બચાવીએ. ચા પાણી નાસ્તો કરી લઈએ. ખમણીયા કેમ્પે આવી ગયા છીએ. ચા નાસ્તો કરીએ. હા ભાઈ, સ્પેશિયલ ખમણીયા કેમ્પે લઈને આવ્યો છે. દહેગામથી નીકળ્યા તારનો ખમણીયા કેમ્પ કરતો હતો. અક્ષરધામ સોસાયટીમાં ખવડાવી દઈએ ખમણભાઈને. જો આ તૈયાર જ છે, ટેમ્પો ભરીને ખમણ આખા. ખમણીયા કેમ્પનો પ્રસાદ લઈ લીધો. જાય ખમણ ખાઈએ છીએ. સામે બે ભાઈનું એવું કહેવું છે કે અમદાવાદી નાયલોન વાળાનું બી કઈ ના આવે. ગાઈઝ, હવે આ બે જણા ચા કોફીનો વારો લેવાની તૈયારી છે. ખમણ તો 2 ડીશ ઉલારી ગયા છે. ગાઈઝ, ચાની ખૂબ જ સુંદર સેવા અહીંયા આપી રહ્યા છે. ચાની તમે જોઈ શકો છો. લાઈનમાં બધા ભક્તો આવે છે. અહીંયા ચા વેચવામાં આવે છે. ત્યાં આગળ ચા વેચ્યા બાદ અહીંયા ચાના કપ મૂકી દે છે. અને જો આખું મશીન છે, ચાના કપ મસ્ત ધોવાઈ જાય છે. ખૂબ જ સુંદર સેવા છે આ ખમણીયા કેમ્પની. ભાઈ જોઈ શકો છો, બહુ જોરદાર માહોલ છે. ગાઈસ, ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. બસની રાહ જોઈએ છે. હવે બસ આવશે એટલે બસમાં બેસી બધા જઈશું. અહીંથી આગળ ગાડી જવા દેતા નથી. જો હવે બસ આવશે પછી અહીંથી બસમાં બેસીને જઈશું બધા. બરોબર ભાઈઓ? હા ગાઈસ, ફાઇનલી બસ મળી ગઈ છે. બસમાં બેસી ગયા છે. બહુ મજા આવે છે. તો અંબાજી પહોંચી ગયા છીએ અમે. જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો અમે દર્શન માટે લાઈનમાં આવી ગયા છીએ.
ખૂબ જ ભીડ છે. 5 વાગે મંદિર ખુલી જાય છે તો પણ ભીડ તમે જોઈ શકો છો. માઈ ભક્તોની ખૂબ જ ભીડ છે. ધજા લઈને જાય છે સંઘવાળા. ગાઈઝ લાઈનમાં ઊભા છીએ, શક્તિ દ્વારે પહોંચી ગયા છીએ. આગળથી લાઈન અંદર જશે, પછી જોઈએ. હજુ મને એવું લાગી રહ્યું છે કે 1-1.5 કલાક થશે દર્શન કરવામાં. ગાઈઝ માતાજીના ચાચા ચોકમાં આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. ગાઈઝ હજુ પણ લાઈનમાં છીએ, બહુ ટાઈમથી ઊભા છીએ. હવે પણ નજીક થોડા આવી ગયા છીએ એટલે દર્શન થઈ જશે. ગાઈઝ તમે જોઈ શકો છો, શિખરના દર્શન કરી શકો, જે સોનાનું છે. અને અંદર મંદિર પરિસરમાં કેમેરો ચાલુ નહોતો કરાવ્યો એટલે જે 2-3 સેકન્ડમાં તે માતાજીના યંત્રના દર્શન થઈ શક્યા. ગાઈઝ જોઈ શકો છો ચાચા ચોકમાં કેટલી ભીડ છે, દર્શન કરી શકો છો તમે. ગાઈઝ અમને 2 ભાઈએ 150 રૂપિયામાં જે મસાજ કરવા દીધું છે આ, પણ એવું લાગે છે ઘરે પોતા ટાયર નીકળી જવાના છેતરાઈ ગયા. બંને 350 ખર્ચા. પણ ગાઈસ અમે બધા દર્શન કરી દીધા છે. દર્શન કરીને બહાર આવી ગયા છે. આ મારો મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે કાલુ. ભાલુ કહો તો પણ ચાલશે. ગાઈસ જોઈ શકો છો મેળો ભરાયો છે. રમકડાની દુકાન, પ્રસાદની દુકાન, ચુંદડી બધું જ મળે છે અહીંયા. ખૂબ જ મજા આવી ગઈ ફરવાની આજે. ગાઈસ પ્રવેશ ખોવાઈ ગયો હતો તો માઇકમાં એનાઉન્સ કરાયું, તો પછી એ ત્યાં આગળ આવ્યો ને મળી ગયો છે. તો એમને હવે શાંતિ થઈ. હવે અમે બસમાં બેસીને કાર પાર્કિંગ છે ત્યાં જઈશું, પછી ઘર તરફ નીકળશું. ગાઈસ બસમાં બેસી ગયા છીએ, પૈસાની જગ્યા મળી ગઈ છે. મને જગ્યા મળી નથી તો ઊભો રહ્યો છું. ભાદરવી પૂનમનો મેળો ભરાય, કોઈ લીફમાં આવે રે, કોઈ જીપમાં આવે રે, કોઈ બસમાં આવે રે. ગાઈસ દર્શન મસ્ત સરસ રીતે થઈ ગયા છે. હવે અમે દેગામ જઈએ છીએ. દેગામ પછી આ મિત્રોને ઉતારીશ, પછી ઘર બાજુ જઈશ. મળીએ આગળ. જય અંબે. જય અંબે માં, જય માતાજી. ગાઈસ રસ્તામાં ચા પીવા ઉભા રહ્યા છીએ, પણ આ પૈકી ક્રીમ રોલ ખાય છે. વાંધો નહીં, દરેકની અલગ અલગ ચોઈસ છે. તમારે ક્રીમ રોલની ચોઈસ છે, વાંધો નહીં. નહીં તો પડી જવાય. ગાઈસ ઘરે આવી ગયો છું. 14 કલાકથી ઊંઘ્યો નથી એટલે ઊંઘ પણ બહુ જોરદાર આવે છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા, બાય બાય.